નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। મિત્રો, રાજ્યમાં હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે। ખાસ મિત્રો, રાજ્યમાં 23 ડિસેમ્બરના રોજ કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા છે। મિત્રો, 18 ડિસેમ્બર બાદ ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે અને તેના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવશે। ત્યારે મિત્રો, ભારે ગાજવીજ સાથે વરસાદ પણ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા અને આંબાલાલ પટેલે હમણાં હજી નવી તાજેતરની આગાહી વ્યક્ત કરી છે। તદુપરાંત મિત્રો, ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે અને સાથે જ મિત્રો આવનારા દિવસોની અંદર વરસાદનું પ્રમાણ જોવા મળશે, માવઠાઓ જોવા મળશે, આવું મિત્રો આંબાલાલ પટેલે જણાવ્યું છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, ખેડૂતોની જીત થઈ છે। મિત્રો, સૌરાષ્ટ્ર અને ગુજરાતના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીના વિરોધ વચ્ચે 2 દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થવા પામી છે। સરકાર દ્વારા મિત્રો ઓચિંતા ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બજારમાં મોટું ગાબડું પડ્યું હતું। પરંતુ મિત્રો, નિકાસબંધી પહેલા ડુંગળીના 20 કિલો ભાવ ₹700 સુધીના બોલાતા હતા, પરંતુ સરકાર દ્વારા ડુંગળીની ઓચિંતા નિકાસ બંધ કરવામાં આવતા ડુંગળીના ભાવમાં ₹300નું ગાબડું પડ્યું હતું, જેમને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ખેડૂતોએ આંદોલનો પણ કર્યા હતા। આ સાથે જ મિત્રો, ખેડૂતોએ ગોંડલ માર્કેટયાર્ડમાં 2 દિવસ સુધી વિરોધ કાર્યો પણ કર્યા હતા। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પૈસા ડબલ આ યોજનાની અંદર થશે। મિત્રો, સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે અને આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે। મિત્રો, આ યોજના હેઠળ ખેડૂતોએ રોકાણ પર 7.5% વ્યાજ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે 115 મહિનામાં ડબલ થઈ જશે। અને આ યોજનામાં લઘુત્તમ ₹100નું રોકાણ તમારે કરવું પડશે। સાથે જ મિત્રો, પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો, જેમાં મિત્રો તમારા પૈસા જે છે ડબલ પણ થઈ શકે છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પિયત મંડળીને લઈને મોટા સમાચારો આવી રહ્યા છે। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। જે મુજબ મિત્રો, હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓ સ્થપાશે। મહત્વનું છે કે ગુજરાત રાજ્ય ઉદ્વહન સહકારી સંઘની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો। નોંધનીય છે કે ગુજરાતમાં અત્યારે 300 થી લઈને 350 પિયત મંડળીઓ છે અને ગુજરાત રાજ્ય ઉપદહન સહકારી સંઘની બેઠકમાં દરેક ગામમાં પિયત મંડળીઓની સ્થાપના કરવા નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને પાણી મળી રહે। રાજ્યમાં અત્યારે 300 થી લઈને 350 પિયત મંડળીઓ છે। આ હવે મિત્રો દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે 50% સબસિડીઓ પણ આપવામાં આવશે। અને મહત્વનું છે કે ઉદ્વહન સંઘ પિયત મંડળીઓ નોડલ એજન્સી તરીકે કામ કરશે। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો માલધારીઓને મોટી સહાય આપવામાં આવશે। મિત્રો, રાજ્યમાં એક તરફ રખડતા પશુને પકડવાની કામગીરી હજુ પણ શરૂ છે, ત્યારે એવામાં તંત્રના ઢોરવાડામાં પશુઓના મોત થયાની ઘટના સામે આવતા ગુજરાત હાઈકોર્ટે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે। મિત્રો, માલધારીઓ ભારે રોષે ભરાયા છે। હાઈકોર્ટે કહ્યું કે અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી નહીં લેવાય। કે મિત્રો, વાત કરીએ તો કેટલાક પોલિસીની અમલદારીમાં આડમાં મિત્રો પશુઓમાં મોત ચાલી રહ્યા છે, જે મિત્રો ચલાવી નહીં લેવામાં આવે। અને મિત્રો, કોર્ટે ઢોરવાડાની ક્ષમતા, પશુઓને અપાતો ચારો તેમજ સારવારની વિગતો રજૂ કરવા માટે આદેશ પણ કરવામાં આવ્યો છે। તો મિત્રો, આમાં તમારું શું માનવું છે? પોલીસ અને માલધારીઓની જે મિત્રો અત્યારે વચ્ચે જે ચાલી રહ્યું છે તેમાં મિત્રો માસૂમ ઢોર, માસૂમ ગાય ભેંસોના અત્યારે મિત્રો આવી રીતના મોત થઈ રહ્યા છે। તો મિત્રો, આ મુદ્દે સરકારે કંઈ કરવું જોઈએ અને આની મિત્રો એક્શન લેવી જોઈએ અને આ મિત્રો રોકવું જોઈએ। બાકી તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। વાત કરીએ તો ખેડૂતોને માટે 15 લાખ રૂપિયાની સહાય આવી છે। મિત્રો, આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે। મિત્રો, આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે, જેમાં મિત્રો દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે।
મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે. મિત્રો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન તમે કરાવી શકો છો. જે પણ ખેડૂત ભાઈઓ મોટા પાયે વ્યવસાય કરવા માંગતા હોય ગ્રુપમાં 2, 3, 4, 5 ખેડૂતો મળીને, તો મિત્રો તેવા ખેડૂતો માટે આ સુનહેરો મોકો છે, કારણ કે આટલી સહાય જે છે તે તમને સરકાર તરફથી આપવામાં આવશે નવો ધંધો કરવા માટે. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થઈ શકે. મિત્રો એક માહિતી મુજબ ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોની માથે મિત્રો 2022-2023ના વર્ષ દરમિયાન 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન ખેડૂતોએ લીધેલી છે. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,000 સુધીનું દેવું છે, એટલે કે મિત્રો માથે કરજ છે. અને દેવા માફી અંગે મિત્રો સરકાર તરફથી જ્યારે સવાલ ઉઠાવવામાં આવે ત્યારે સરકાર એવું કહે છે કે અત્યારે સરકાર પાસે કોઈ પૂરતું બજેટ કે ફંડ નથી ખેડૂતોનું દેવું માફ કરવા માટે. અને અન્ય મિત્રો જેવા કે રાજ્યો છે છત્તીસગઢ અને જ્યાં પણ મિત્રો અમુક કોંગ્રેસની સરકાર છે, તો કોંગ્રેસે મિત્રો એવું કહેલું છે કે ખેડૂતોની લોન અમે માફ કરી આપીશું. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઈ કે શું? મિત્રો કોરોનાએ ફરી એકવાર દેશવાસીઓની ચિંતામાં વધારો કર્યો છે. યુએસ બાદ એટલે કે મિત્રો અમેરિકા બાદ ભારતમાં પણ કોરોનાની એન્ટ્રી અત્યારે થઈ ચૂકી છે. મિત્રો કોરોનાનું નવું સબ વેરિયન્ટ JN1 એ ભારતમાં પગ પેસારો કર્યો છે. મિત્રો કેરળમાં સૌથી વધુ 768 કેસ નોંધાયા છે, જેની સાથે ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા 938 પર પહોંચી ગઈ છે. આ મામલે મિત્રો નિષ્ણાંતોએ કહ્યું કે શિયાળાની શરૂઆત થતાં કોરોના કેસમાં વધારો હજુ પણ આગળ જોવા મળશે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દરેક ગામડે યોજના પહોંચશે. મિત્રો ભારત સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે. કુલ મિત્રો 17 યોજનાઓનો સમાવેશ થાય છે, જેમાં PM સ્વનિધિ યોજના, PM વિશ્વકર્મા યોજના, PM ઉજ્જવલા યોજના, PM મુદ્રા લોન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેપઅપ ઇન્ડિયા, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, PM આવાસ યોજના અને આવી મિત્રો પ્રધાનમંત્રી દ્વારા ચલાવવામાં આવતી અનેકો યોજના વિશે મિત્રો આ યાત્રાની અંદર આ યાત્રા અને જે પણ મિત્રો આ રેલી કાઢવામાં આવશે તેમાં મિત્રો ગામડે સુધી આ પહોંચશે. અને ગામડે મિત્રો દરેક ખેડૂતોને કે જેમને આ યોજના વિશે જ્ઞાન નહીં હોય તેવા દરેક ભાઈઓને ગામડે ઘરે જઈને મિત્રો આ યોજનાઓ વિશે સમજાવવામાં આવશે, જેથી દરેક લોકો આ યોજના વિશે જાણી શકે અને યોજનાઓનો લાભ જે છે તે વધુમાં વધુ લઈ શકે અને આજનો ખેડૂત, આજનો ગરીબ માણસ આગળ આવીને સદ્ધર બની શકે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પાક ધિરાણને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના મોટા સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જેનું મિત્રો એક કારણ છે કે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી ખેડૂતોને વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરવા પડે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, પરંતુ અત્યારે ખાસ તો મહત્વનું એ છે કે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી નજીક છે, તો આ ચૂંટણીને લઈને ખેડૂતો દાવો કરી રહ્યા છે અને ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે ચૂંટણી આવતી હોવાથી પાક ધિરાણ લોનમાં અમુક ટકા જેટલી ખેડૂતોને સહાય આપવામાં આવે, માફ કરવામાં આવે. પરંતુ મિત્રો આવનારા સમયમાં આવું જો કંઈ થશે તો મિત્રો અમે તમને જણાવી આપીશું. હજુ સુધી આવો કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીની ખેડૂતોને મોટી ભેટ. મિત્રો PM મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા પાછલા સમયમાં, જેમાં મિત્રો એના એક કાર્યક્રમમાં તેણે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ત્યારે મોદીએ મિત્રો એક વાત કહી હતી જે ખાસ અગત્યની છે. મિત્રો PM મોદીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 રૂપિયા છે
તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા, બાંગ્લાદેશમાં આશરે 720 રૂપિયા, ચીનમાં તેની કિંમત 2100 રૂપિયા અને અમેરિકામાં આ કોથળીની કિંમત 3000 રૂપિયા છે. મિત્રો યુરિયાની જે કિંમત અહીંયા 200 રૂપિયા છે, અરાઉન્ડ 200 થી 250 રૂપિયા છે, તે જ થેલીની કિંમત મિત્રો પાકિસ્તાનમાં 800 અને અમેરિકામાં તો 3000 સુધી છે. મિત્રો મોદીએ કહ્યું કે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને સરકાર પરેશાન નહીં થવા દે. મિત્રો તમે વિચારી શકો આપણી સરકાર યુરિયા કેટલું સસ્તું ખેડૂતોને આપી રહી છે. વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો. મિત્રો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાનું મળતું હતું, તે આજે ડબલ ભાવ થઈ ગયા છે અને 2200 થી 2400 પહોંચી ગયું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા 800 પ્રતિ કલાક હતા, જેનો ભાવ વધીને પણ આજે 1200 રૂપિયાએ પહોંચી ગયો છે. વધુમાં મિત્રો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરોનું વેતન 150 રૂપિયા હતું, અત્યારે તે પણ 200 રૂપિયાથી વટી ગયું છે અને આજે 350 રૂપિયા થઈ ગયું છે. અને મિત્રો રાસાયણિક દવાઓના ખાતરોમાં પણ મિત્રો લગાતાર ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે. આ બધી વસ્તુમાં ભાવ વધારો થાય છે, પરંતુ ખેડૂતોની આવકમાં વધારો નથી થઈ રહ્યો, જેના કારણે મિત્રો આજનો ખેડૂત મોંઘવારીનો શિકાર બન્યો છે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે. મિત્રો સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ અત્યારે કરી રહી છે, કારણ કે મોદી સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા પાક વીમા કવરેજનો વ્યાપ વધારવામાં આવી શકે છે. મિત્રો આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે છે. તે માટે મિત્રો આવી તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે. મોદી સરકાર આ માટે મિત્રો 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે. 30,000 કરોડ રૂપિયા ખેડૂતોના હિતમાં વાપરવામાં આવશે અને મિત્રો ખેડૂતો માટે આ વાત કરીને સરકારે ખેડૂતોને મોટી ખુશખબર આપી છે. એ તો સહાયના નામે ખેડૂતો સાથે મજાક કરવામાં આવી છે. મિત્રો સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે જતા ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, જેને લઈને ખેડૂતોમાં રોષ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો ડુંગળી મુદ્દે ગુજરાતમાં અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે, ત્યારે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે મહત્વનું નિવેદન આવ્યું છે. મિત્રો કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે મિત્રો જણાવ્યું છે કે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત હાથીની જેમ અલગ છે. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરતી હતી અને જ્યારે મિત્રો અત્યારે જોઈએ તો ખેડૂતોની આવક ડબલ તો ન થઈ, પરંતુ અડધી જરૂર થઈ ગઈ છે. જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે, ત્યારે સરકાર હરકતમાં આવી છે. અત્યારે પણ મિત્રો ખેડૂતોને ડુંગળીના ભાવ સારા એવા મળતા હતા, ત્યારે સરકારે નિકાસબંધી કરીને ખેડૂતોના પેટ પર લાત મારી છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળ્યો. મિત્રો 17મી ડિસેમ્બર 2023ના રોજ સુરતમાં બનેલા વિશ્વ કક્ષાના સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત આવી રહ્યા છે. બીજી તરફ મિત્રો દિવાળી વેકેશન બાદ 1 મહિના પછી સુરતમાં માંડ હજી તો 20 થી 25% હીરાના કારખાનાઓ શરૂ થયા છે. સુરત ડાયમંડ વર્કર યુનિયનને મિત્રો જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પણ પાઠવ્યું છે, જેમાં રજૂઆત કરવામાં આવી છે કે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા રત્ન કલાકારોની માંગણીઓ પૂરી કરો, નહીતર તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. કારણ કે મિત્રો દિવાળી વેકેશનને અત્યારે 1 મહિના ઉપરનો સમયગાળો નોંધાયો છે, પણ હજુ સુધી મિત્રો 80% જેટલા કારખાનાઓ સુરતમાં બંધ પડ્યા છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય માણસને મોંઘવારીનો ઝટકો લાગશે. મિત્રો કેન્દ્ર સરકારે છૂટક મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા છે. નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.55% થયો હતો, જે મિત્રો ઓક્ટોબરમાં 4.85% હતો. ડેટા મુજબ મિત્રો વાત કરીએ તો ખાદ્ય મોંઘવારી દર નવેમ્બર મહિનામાં 8% પર પહોંચી ગયો અને ઓક્ટોબર મહિનામાં તે 6% જેટલો જ હતો. મિત્રો 2% જેટલી મોંઘવારી જે છે તે 1 મહિનામાં જ વધી ગઈ છે. ખાસ ફળ, શાકભાજી, કઠોળ અને મસાલાના ભાવમાં વધારાને કારણે મોંઘવારી વધી રહી છે, જેથી કરીને મિત્રો અત્યારે સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે. ખાસ મિત્રો કઠોળનો મોંઘવારી દર 20% જેટલો થયો છે, જે ઓક્ટોબરમાં 18% જેટલો હતો. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓ હોય તો આ વાત ખાસ સાંભળજો. દીકરીઓ માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં સરકાર દીકરીઓને 1 લાખ રૂપિયા આપે છે.
ખાસ મિત્રો ધોરણ 9માં દીકરી આવે ત્યારે તેને બીજો હપ્તો આપવામાં આવે છે 6,000 રૂપિયાનો, અને દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે મિત્રો તેને ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે 1 લાખ રૂપિયાની સહાય મળીને કુલ 1,10,000 રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે. મિત્રો આ યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિનામૂલ્યે મહિલા અને બાળ અધિકારી કચેરીએ જઈને તમે અથવા તો તાલુકા મામલતદાર કચેરીએથી મેળવી શકો છો. સાથે જ મિત્રો નોંધનીય છે કે વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ જેવા મિત્રો વગેરે ડોક્યુમેન્ટ જો તમારી પાસે હોય અને તમારી દીકરી હોય તો મિત્રો તમે આ લાભ જે છે તે લઈ શકો છો. 1 લાખ રૂપિયા સુધીની આ મોટી સહાય તમને મળી શકે છે.